મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મેપતસિંહ ગોયલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ઘણા ટાઈમે ઘરે ભાવનગર આવ્યો છું, તો તમારી સમક્ષ લાઈવ આવવાનો વિચાર હતો, પણ ઘણા ટાઈમથી આપણે ઓફલાઈન જોતા હતા, બરાબર છે. ફેસ દેખાતો નહોતો મારો. ફેસ દેખાય એવો પ્રયત્ન કરી આજે ઘણા ટાઈમે એક લેક્ચર લઈએ છે. એમાં આપણે પ્રોબેશન ઓફિસરની છે એ ડિટેલેડ માહિતી આપવાના છે કે પ્રોબેશન ઓફિસરમાં તમને કયા કયા પ્રમોશન મળશે, ઉપરાંત તમને કેટલી પરચુરણ રજા એટલે કે CL રજા મળશે, બરાબર છે. ઉપરાંત તમને કેટલી માંદગી રજા મળશે, ઉપરાંત કેટલી ખાસ રજા મળશે, સ્ત્રીઓ હોય તો એમને પ્રસૂતિ દરમિયાન કેટલી રજા મળશે, ઉપરાંત પિતૃત્વની રજા છે. ગુજરાત મુલકી સેવા નિયમો 2002 અંતર્ગત તમને પિતૃત્વ રજા કેટલી મળશે એના વિશે છે એ તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ. પ્રોબેશન ઓફિસરની ભરતીમાં એ તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડે એવી માહિતી લગભગ યુટ્યુબ પર તમને કોઈ પ્લેટફોર્મ પર આ માહિતી તમને આપવામાં નહીં આવી હોય. એ માહિતી આજે હું આપણા ચેનલ સાથે જોડાયેલા તમામ વિદ્યાર્થીઓને ફ્રીમાં માહિતી પૂરી પાડીશ, બરાબર છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ અને માહિતી જોઈએ. જોડાયેલા રહેજો. તો વિદ્યાર્થી મિત્રો આપણે વિસ્તૃત માહિતી મેળવીએ, બરાબર છે. તો સૌપ્રથમ પ્રોબેશન ઓફિસરમાં જબ તમને પ્રમોશન કયું મળે, જો આવું તમને પૂછે, બરાબર છે, પ્રમોશન કયું મળે, તો તમને ખબર હોવી જોઈએ કે પ્રોબેશન ઓફિસરનું પ્રમોશન છે એ સૌપ્રથમ તો કયું મળે. તો પ્રોબેશન ઓફિસરમાંથી તમને પ્રમોશન મળે ચીફ પ્રોબેશન ઓફિસર, બરાબર છે. ચીફ પ્રોબેશન ઓફિસરમાંથી તમને પ્રોબેશન ઓફિસરને તેને અમુક સમય પસાર કરો એટલે એમને તમારે ચીફ પ્રોબેશન ઓફિસર બનો. ઉપરાંત ચીફ પ્રોબેશન ઓફિસરમાંથી તમે સમાજ સુરક્ષા અધિકારી એટલે કે SDOનું પ્રમોશન આવે છે. ઉપરાંત તમે નાયબ નિયામક સુધી છે એ તમે પ્રોબેશન ઓફિસરમાંથી બની શકો છો, બરાબર છે. સૌપ્રથમ ઉપલી અધિકારી હોય છે, નાયબ નિયામક છે તેમ ઉપલી અધિકારી હોય છે, એના અંતર્ગત નીચે સમાજ સુરક્ષા અધિકારીઓ આવે છે, SDO આવે છે, એના નીચે ચીફ પ્રોબેશન ઓફિસર હોય અને લાસ્ટમાં પ્રોબેશન ઓફિસર હોય છે, બરાબર છે. તો પ્રોબેશન ઓફિસરમાંથી તમે ચીફ પ્રોબેશન ઓફિસર બની શકો, SDO બની શકો અને નાયબ નિયામક સુધી છે એ પહોંચી શકો છો. તો કે ઘણીવાર સંખ્યા ઓછી હોય તો તમને SDOનો ચાર્જ પણ આપવામાં આવે છે, ચીફ પ્રોબેશન ઓફિસરનો પણ ચાર્જ આપવામાં આવે છે, બરાબર છે. હવે સેકન્ડ કે તમને પરચુરણ રજા છે એ કેટલી મળે, બરાબર છે. શું છે? પરચુરણ રજા તમને કેટલી મળે? પરચુરણ રજા એટલે કે CL છે તમને આખા વર્ષની 12 રજા મળે. કેટલી મળે? 12, બરાબર છે. 12 રજા છે એ તમને CL મળે છે. ઉપરાંત ખાસ રજા એટલે એને આપણે કહેવાય ને હક રજા કહેવામાં આવે. ખાસ રજાને શું કહેવામાં આવે? હક રજા કહેવામાં આવે. તો આ ખાસ રજા છે એ તમને કેટલી મળે છે? તો કે ખાસ રજા છે એ તમને આખા વર્ષ દરમિયાનની 15 રજા મળશે. કેટલી રજા મળશે? ખાસ રજા 15. જોઈએ હવે ખાસ રજા, તો 15 એક ખાસ રજા મળશે, બરાબર છે. વાર્ષિક 15 ખાસ રજા મળશે. એની ખાસિયત એ છે કે આ રજા તમે 30 સુધી ભેગી કરી શકશો, બરાબર છે. માનો કે તમારે આ 15 રજા છે, વર્ષ દરમિયાન તમે 15 રજા ના લીધી, તો એ 15 રજા છે તમારી એ ભેગી થશે, બરાબર છે. હવે એ 15 રજા છે એ તમે બીજા વર્ષમાં પણ વાપરી શકશો. હા, પણ એક વસ્તુ ખાસ, જો 30થી વધારે રજા છે, 30થી વધારે રજા થઈ તો એ ભેગી થશે નહીં, એ બધી લેફ્ટ જશે તમારી, બરાબર. 30 સુધી બરાબર છે, 30થી વધારે રજા ભેગી થશે તો લેફ્ટ જશે. એટલે તમારે આ 30 રજા છે, માનો કે પ્રથમ વર્ષની 15 અને બીજા વર્ષની 15, તો એ 30 રજા તમે ભોગવી શકો. પણ માનો કે 45 રજા થઈ ગઈ તો ઉપરની જે 15 રજા છે એ તમારી લેફ્ટ જશે, બરાબર છે. તો આ છે ખાસ રજાના નિયમો, બરાબર છે. હવે આવશે મેડિકલ રજા, બરાબર છે. મેડિકલ રજા છે એટલે કે માંદગી રજા છે, કેટલી મળશે? 20 મળશે. હવે એમાં જો કહેવાય 20 પણ ગણાય કેટલી? 10. એટલે એક રજાના બે રજા કપાઈ જાય એમ. એક રજા મેડિકલ મૂકો ને તો 2 રજા કપાઈ જાય. કહેવાય 20 પણ ગણાય કેટલી? 10. તમામ માટે રૂલ્સ સેમ છે, મેડિકલ રજા કે માંદગી રજાનો, બરાબર છે. ઓકે. ત્યારબાદ આવશે પિતૃત્વ રજા. આપણે ખાસ રજા જોઈ, મેડિકલ રજા જોઈ, પિતૃત્વ રજા. તો ગુજરાત મુલકી સેવાના નિયમો 2002ના નિયમ 70 મુજબ પિતૃત્વ રજા છે એ તમારે 2 બાળક સુધી 15 રજા મળે. કેટલી રજા મળે? જે તમારા હકની રજા છે, 15 રજા છે એ પિતૃત્વ રજા છે એ તમને મળશે. હવે બીજી એક વિસ્તૃત સમજૂતી તમને આપું છું, જોડાયેલા રહેજો. જે પણ વિદ્યાર્થી મિત્રોએ જે આપણા પ્લે લિસ્ટમાં છે એ જોયું ના હોય તો જોઈ લેજો.
એમાં આપણે પ્રોબેશન ઓફિસરના કાયદાનો લેક્ચર છે એક લીધેલો છે, બીજા બધા કાયદા રેડી છે. મારે ખાલી ટાઈમ કાઢવાનો થોડોક ટાઈમનો અભાવ છે, કેમ કે હું પોતે પણ ઓલરેડી છે એ સંકળાયેલો છું બીજા બધા કામોમાં, બરાબર. એટલા માટે ખાસ મોડેલ પેપર પણ મેં લીધેલા છે, બરાબર છે. ટોટલ 4 મોડેલ પેપર લીધેલા છે. ગણિતના લેક્ચર ખાસ જોઈજો. ઘણા વિદ્યાર્થીઓએ ગણિતમાં એવી કોમેન્ટ કરી છે, એક વિદ્યાર્થીએ ગણિતના લેક્ચરમાં એવી કોમેન્ટ જોઈને એવી કોમેન્ટ કરી છે કે સર અમે ખુદ મજૂરીએ જઈને રોજના 300 રૂપિયા કમાઈએ છીએ, બરાબર છે. જ્યારે તમારા જેવા શિક્ષકો છે એમને ફ્રીમાં ભણાવે છે, એનો લાભ મળે છે, એટલે તમારો ખૂબ ખૂબ દિલથી આભાર. આવું જ્યારે મેં સાંભળ્યું ને ત્યારે એમ થયું કે ખરેખર હું જે ભણાવું છું એનો ખરેખર બધાને એવા જ વિદ્યાર્થીઓને આપણે ભણાવવાના છે, બરાબર છે. એ જ વિદ્યાર્થીઓ આગળ આવે એવો મારો એક માત્ર ધ્યેય છે, બરાબર છે. પછી મોક ટેસ્ટ 4 મોક ટેસ્ટ લીધેલી છે. કેટલી? 4, બરાબર છે. લેટેસ્ટ 4થા નંબરની મોક ટેસ્ટ છે એ ઘણા વિદ્યાર્થીઓ હજી નથી જોઈ, બરાબર છે. તો તમે મિસ કરો છો ઘણું. હું પોતે દિલથી ભણાવું છું તો તમે લેક્ચર જોતા નથી, તમારા માટે જ બનાવું છું, બરાબર છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ ના જોયું હોય તે ખાસ જોઈ લેજો. અને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણું ટેલિગ્રામ ગ્રુપની લિંક, વોટ્સઅપ ગ્રુપની લિંક, ઉપરાંત આપણું ઇન્સ્ટાગ્રામ પેજ પણ આપેલું છે. એ પણ જો તમે ફોલો ન કર્યું હોય તો આજે જ ફોલો કરી દેજો, બરાબર છે. આપણા ડે ટુ ડે લેક્ચર છે એ આવશે અને આપણો ટાર્ગેટ છે 50 મોક ટેસ્ટ. 50 તો મોક ટેસ્ટ આવશે ને આવશે 100%, બરાબર છે. મોડેલ પેપર એક બાજુ રહેશે અને સાથે ગણિત રીઝનિંગના લેક્ચર પણ આવશે, બરાબર છે. અને 50 મોક ટેસ્ટની PDF છે એ પણ હું તમને આપીશ, બરાબર છે. હું અત્યારે મટીરિયલ એટલું સરસ મટીરિયલ, હેન્ડ રાઇટિંગ મટીરિયલ બનાવી રહ્યો છું, અથવા જાતે ટાઈપ કરીને PPT બનાવી રહ્યો છું. એ મટીરિયલ છે એ જેટલા વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર લેક્ચર જોવે છે અને આપણા ગ્રુપમાં જોડાયેલા છે તમામ વિદ્યાર્થીઓને છે એ PDF હું આપીશ 100%, બરાબર. પણ એક સાથે આપીશ. ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ્સ કરે છે સર PDF આપો, પણ હજી હું PDF ઉપર કામ કરી રહ્યો છું, બરાબર. સારા પોઈન્ટ છે તમારી માટે લાવી રહ્યો છું, કાયદાઓ લાવી રહ્યો છું, યોજનાઓ લાવી રહ્યો છું, ગણિત રીતના લેક્ચર લાવી રહ્યો છું. ઉપરાંત સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને BSWના પ્રશ્નો પણ 120 માર્ક આધારિત છે પાર્ટ 2ના, એ પણ લાવી રહ્યો છું. ઉપરાંત પાર્ટ 2 અંતર્ગત 30 માર્કનો બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના મોક ટેસ્ટ પણ આ 50 મોક ટેસ્ટની અંતર્ગત તેનો સમાવેશ થઈ જશે, બરાબર છે. તો એનો પણ તમને ફ્રીમાં લાભ. ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો લાસ્ટમાં આવશે હવે મહિલા કર્મચારીને પ્રસૂતિ રજા કેટલી મળે, બરાબર છે. તો કોઈ પણ મહિલા કર્મચારી હોય એને પ્રસૂતિ રજા છે અગાઉથી મંજૂર કરવાની હોય, ટોટલ 180 દિવસની રજા મળે, બરાબર. નવા એમેન્ડમેન્ટ પ્રમાણે સૌપ્રથમ મળતી હતી 135 મળતી હતી, હાલ કેટલી મળે છે? 6 મહિના, એટલે કે 180 દિવસ, બરાબર છે. 180 દિવસ છે એ મહિલા કર્મચારીને પ્રસૂતિ રજા ગુજરાત મુલ્કી સેવા નિયમ અંતર્ગત મળે છે, બરાબર છે. એ ખાસ યાદ રાખજો. આ બધી માહિતી આપણે ડિટેલેટ જોઈ. તો મિત્રો આ હતો આજનો આપણો પ્રોબેશન ઓફિસરની ડિટેલેડ માહિતીનો લેક્ચર. જો તમને લેક્ચર સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા સાથી મિત્રના ગ્રુપમાં જરૂર લિંક શેર કરજો, જેથી તમામ વિદ્યાર્થીઓ આપણા ગ્રુપમાં જોડાય. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.